મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કોંગ્રેસ નેતા હરકસિંહ રાવતને ત્યાં દરોડા પાડ્યા હતા। ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢમાં અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વનું છે કે હરકસિંહ રાવતે 2022ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ છોડી દીધું હતું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા। એવું મનાય છે કે ઈડીની તપાસ રાજ્યના કોર્બેટ ટાઈગર રિઝર્વમાં કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ સંબંધિત હતી। ઉત્તરાખંડ બાદ હવે રાજસ્થાનમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકે છે। રાજસ્થાનની ભજનલાલ સરકારે ટૂંક સમયમાં વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે। કેબિનેટ મંત્રી કનૈયાલાલ ચૌધરીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરી શકે છે। મુખ્યમંત્રીએ વિધાનસભામાં યુસીસી બિલ લાવવાની મંજૂરી આપી દીધી છે। જો આ સમય મળશે તો આ સત્રમાં નહીં તો આગામી સત્રમાં લાવવામાં આવશે। ઉત્તરાખંડમાં યુસીસી બિલ રજૂ થતાં મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ શરૂ કર્યો છે। હવે જમિયત એ ઉલેમા એ હિન્દ મુસ્લિમો એવા કોઈ પણ કાયદાને નહીં સ્વીકારે જે શરિયતના વિરુદ્ધ છે તેમ કહ્યું છે। તો શરિયત અને ધર્મ પર ક્યારેય સમજૂતી નહીં કરે। જો આ કાયદાથી આદિવાસી સમુદાયને અલગ રાખી શકાય છે તો બંધારણ હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતાના આધારે લઘુમતી સમાજને પણ અલગ રાખવામાં આવી શકે છે। નોઈડા અને ગ્રેટર નોઈડામાં ખેડૂતોના દેખાવને જોતા ગૌતમ બુદ્ધ નગર પોલીસ પ્રશાસને 2 દિવસ માટે કલમ 144 લાગુ કરી છે। પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં ખેડૂતોની ટ્રેક્ટર કૂચના કારણે નોઈડા અને ગ્રેટર નોઈડામાં કેટલાક રસ્તા પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। તો દિલ્હીમાં સંસદ સુધી કૂચ કાઢવાની ખેડૂતોની જાહેરાત કરી છે। દિલ્હી પોલીસે નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયની ઓફિસમાં ઘૂસવાના પ્રયાસ કરતા એક યુવકની ધરપકડ કરી હતી। આરોપીનું નામ આદિત્ય પ્રતાપ સિંહ છે, જે નકલી ઓળખ કાર્ડ સાથે મંત્રાલયની ઓફિસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે તપાસ કરી હતી કે આદિત્ય કયા હેતુથી ફેક આઈડી પર આવ્યો હતો। હાલમાં કોઈ ટેરર એંગલ જોવા મળ્યો નથી। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે સારા કામ કરનારને ક્યારેય સન્માન મળ્યું નથી। વિચારધારામાં આ પ્રકારનું પતન લોકશાહી માટે સારી બાબત નથી। તેમણે કહ્યું કે એવા નેતા પણ છે જેઓ પોતાની વિચારધારા પર અડગ છે, પરંતુ તેમની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે। ગડકરીએ કહ્યું કે હંમેશા મજાકમાં કહું છું, કોઈ પણ પક્ષની સરકાર હોય, એક વાત ચોક્કસ છે કે જે સારું કામ કરે છે તેને ક્યારેય સન્માન મળતું નથી। ગૂગલે મોટી કાર્યવાહી કરતા ફેક લોનની માયાજાળ ફેલાવતી 2200 એપ્સ ડિલીટ કરી હતી। સરકારે સંસદમાં માહિતી આપી છે। કહ્યું કે સરકારે ફેક લોન એપ પર નિયંત્રણ મેળવવા માટે સતત આરબીઆઈ અને અન્ય નિયમનકારો તેમજ હિસ્સેદારો સાથે સતત કામ કરી રહી છે। વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રિકને પેક્ડ ફૂડમાં વંદો નીકળ્યો છે। વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિ જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળ્યો હતો। યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલવેને સત્તાવાર ફરિયાદ કરી હતી, જે બાદ આઈઆરસીટીસીએ ઘટના અંગે મુસાફરની માફી માંગી। આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને સંબંધિત સર્વિસ પ્રોવાઇડર સામે ભારે દંડ લાદવામાં આવ્યો। કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે। એક ગામમાં કૃષ્ણ નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે, જે આશરે 1000 વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે। ખાસ વાત એ છે કે આ મૂર્તિ એકદમ રામલલાની નવી બનાવેલી મૂર્તિ જેવી છે। પુરાતત્વવિદોએ કહ્યું છે કે આ મૂર્તિ 11મી અને 12મી સદીની હોઈ શકે છે। ભગવાન વિષ્ણુના વિગ્રહની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળ્યું છે। ભગવાન વિષ્ણુના આ મૂર્તિના પ્રભામંડળની ચારે બાજુ દશાવતારો ઉકેરાયા છે।